ચલો તો ભાઈઓ અને બહેનો, ભૂગોળની સિરીઝ ચાલુ છે. ગુજરાતની ભૂગોળ ઓલમોસ્ટ આપણે પૂરી કરવા જઈ રહ્યા છીએ, બરાબર. આના પછી કદાચ ત્રણેક લેક્ચરમાં બીજી બધી માહિતી પતી જશે. પછી ખાલી જે જિલ્લાઓ આપણા બાકી છે, બરાબર, જેની ટ્રીક મૂકવાની બાકી છે, અથવા તો જે કંઈ જિલ્લાઓમાં નાની મોટી કંઈક વાતો કરવાની બાકી છે એ ખાલી બાકી રહેશે. બાકી મોટાભાગનું જે આપણું ગુજરાતનું ભૂગોળ છે એ આ 2-3 દિવસમાં પતી જશે. એના પછી જિલ્લાઓ પર ફોકસ રહેશે અને સાથે સાથે આરઆરબીની જે તૈયારી આપણે રેગ્યુલરમાં કરીએ છીએ એના પર પણ, ગ્રામીણ બેંકની ભરતીની તૈયારી કરીએ છીએ એના પર પણ ફોકસ રહેશે, બરાબર. જો આરઆરબીની ભરતી ના આવી હોત તો આપણે ભારતની ભૂગોળ અને ભૌતિક ભૂગોળ પર જતા રહેતા અને ક્લાસ 1-2નો પણ કોર્સ પતાવી નાખત, બરાબર. પણ હવે હાલમાં તમને બધાને ખબર છે, 2 શબ્દો ગુજરાતના વિદ્યાર્થીઓ માટે માથાનો દુખાવો છે, 2 અક્ષર, જી અને આર, બરાબર. તો સરકારે એક માથાનો દુખાવો પેદા કર્યો છે આપણા માટે, જેનો હાલ કોઈ ઈલાજ નથી. અને એનો ઈલાજ ના આવે ત્યાં સુધી હું માનું છું કે ગ્રામીણ બેંક બહુ જ સારો ઓપ્શન છે, બરાબર. કે ભાઈ હાલ ફોર્મ ભરો, 2 મહિના મહેનત કરો, 4 મહિના, અને જાન્યુઆરીમાં નોકરી મળી જાય, બરાબર. તો એનાથી સારો કોઈ ઓપ્શન ના હોઈ શકે. અચ્છા, અને ઘણાને એવું લાગતું હશે કે આ ચીલર ટોપિકો આપણે કેમ લઈએ છીએ, બરાબર. તો આપણે એવું નથી કરતા કે ભાઈ સારા સારા ટોપિકો મૂકીએ અને બાકીના ટોપિકો માટે એકેડમીમાં આવો, બરાબર. મારી ક્યાં એકેડમી છે કોઈ, બરાબર. હા, નો ડાઉટ લિબર્ટીમાં ભણાવું છું, ઘણી બધી બીજી જગ્યાએ પર પહેલાં ભણાવતો હતો, બરાબર. હાલ તો લોકડાઉન છે, બરાબર, અને જે ભણવાનું છે ઓનલાઈન જ ભણવાનું છે. તો આપણી ચેનલ પર તમને A to Z આખો સિલેબસ મળી રહે, બરાબર. કે તમારી પરીક્ષામાં પણ તમારે જ્યાં રિવિઝન કરવું હોય ખાલી આપણી ચેનલ પર ફરાઈ લો ને તો તમને A to Z ચેપ્ટર મળી રહે. કોઈ ચેપ્ટર એવું ના હોય અહીંયા ના મળે, બરાબર. તો આ એક હેતુ છે એનો મેન. અને બીજું, કોઈને એમ લાગતું હોય કે ના ભાઈ મેં બધું વાંચી લીધું છે, મેં બધું ભણી લીધું છે, આવી જરૂર નથી. એકવાર મારી ચેનલ પરનો એક પણ રેન્ડમ વિડીયો ઉઠાવીને જુઓ અને એવું લાગે કે કંઈક નવું નથી મળ્યું તો ના કરતાં સબસ્ક્રાઈબ, બરાબર. તો ચલો, જે કંઈ પણ આજે નવા આવ્યા છો, રિઝનિંગનો ફૂલ સિલેબસ અવેલેબલ છે. ક્લાસ 1-2 સુધી બધી જ પરીક્ષા પાસ કરી લેશો, કંઈ વાંધો નહીં આવે, બરાબર. ભૂગોળનો સિલેબસ ચાલુ છે. આરઆરબી ગ્રામીણ બેંકો માટે ક્લર્ક પીઓમાં રિઝનિંગનો સિલેબસ અવેલેબલ છે. પ્રેક્ટિસ ક્વેશ્ચન આના પછી ઓલરેડી હું મૂકવાનો છું અને પહેલાં પણ ઘણા મૂકેલા છે. આજના ચેપ્ટરમાં વાત કરીશું ખેતી, જમીનો અને ખેતીના પાક, બરાબર. તો ખેતીના અગત્યની કેમ છે? કારણ કે ભારતની 52% વસ્તી કૃષિ સાથે સંકળાયેલી છે. એટલે કે લગભગ અડધું ભારત, એના કરતાં પણ વધારે પબ્લિક ખેતી કરે છે, ખેતીના સાથે કોઈને કોઈ રીતે સંકળાયેલી છે, બરાબર. ખેતીના પ્રકાર, તો પહેલો પ્રકાર જીવન નિર્વાહ ખેતી, કે જે મોટાભાગના જે ગરીબ ખેડૂતો છે એ જેમની પાસે બહુ નાની જમીન છે એ લોકો શું કરતા હોય કે પોતાની નાની જે 2-4 વીઘા જમીન હોય એમાં ફક્ત પોતાના જીવન નિર્વાહ જેટલું અનાજ ઉગાવે અને બાકીનું અનાજ એ જ અનાજના બાર્ટર સિસ્ટમથી, બરાબર, લેનદેન કરીને વ્યવસ્થા કરી લેતા હોય. સઘન ખેતી અથવા તો વ્યાપારી ખેતી એટલે કે હવે જેમ કે કોઈ માણસ ઘઉંની ખેતી કરે 4 વીઘામાં પોતાના ખાવા, બરાબર, વાત અલગ છે. પણ 4 વીઘામાં માણસ તમાકુની ખેતી કરે તો તમાકુ તો ખાવાનો નથી, બરાબર. તો એક શું થઈ જાય, એનો હેતુ વ્યાપારી છે, વ્યાપારી ખેતી થઈ જાય. પણ નોર્મલી વ્યાપારી ખેતી નાના ખેડૂતો કરતાં મોટા ખેડૂતો વધારે કરતા હોય, બરાબર. અને એ લોકો જે છે એકદમ કેમિકલ ફર્ટિલાઇઝર, કેમિકલ જે રાસાયણિક સંકર બિયારણો હોય, બરાબર, એ બધાનો ઉપયોગ વધારે કરતા હોય અને એના લીધે ખેતીમાં ખૂબ સારી ઉપજ મળે એમને. સઘન ખેતી થઈ જાય. મિશ્ર ખેતી, એક સાથે એકથી વધુ પાક લઈ શકાય છે, ઘણી જગ્યાએ તમે જોયા હશે, બરાબર. અને આ ખૂબ સારી આવક આપતો વિકલ્પ છે. જો તમે જોયા હોય તો ઘણી જગ્યાએ એકસાથે વેલા પણ ચડાવે, જેમ કે ગિલોડા છે કે એવી કોઈ શાકભાજીના ઉપર વેલા ચડાયા હોય. નીચે જે છે બીજી એક શાકભાજી ચાલતી હોય, જેમ કે જેના છોડ ઉગે અને એની સાથે સાથે જમીનમાં પણ ઉગનારી, જેમ કે આદુ છે, બરાબર, આ પ્રકારની શાકભાજીઓ. તો ત્રણેય વસ્તુ એકસાથે ઉગાડી દે અને ખૂબ ઓછી જમીનમાંથી ખૂબ વધુ આવક મેળવી શકાય, આ પ્રકારની ખેતી પણ ઘણા કરતા હોય છે. ટકાઉ ખેતી અથવા તો જેને જૈવિક ખેતી પણ કહી શકો, કે જેમાં જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે, બરાબર, જમીનને કોઈ નુકસાન ના થાય. આ પ્રકારની ખેતી, પાણી પણ સારો એવો બચત થાય, વ્યય ના થાય, તો આ પ્રકારની ખેતી કહી શકો. હવે જુઓ, 2 અગત્યના પ્રકાર છે, સૂકી ખેતી અને આર્દ્ર ખેતી. મેઇન્સમાં પ્રશ્ન પૂછાઈ ગયો આ બેમાંથી એકનો. હવે કઈ છે મને હું હાલમાં યાદ નથી, બરાબર. પણ કોઈ એકને સમજાવવાનો પ્રશ્ન 3-1 માર્કમાં પૂછાઈ ગયો હતો અને હું જ્યારે ભણતો તો મને કોઈ આટલી સારી ડિટેલ નથી આપી, બરાબર, તો હું લખી શક્યો નહોતો.
પણ હવે પૂછાશે તો તમને હું આપું છું જોરદાર ડિટેલ. સૂકી ખેતી કોને કહેવાય? કે જ્યાં વાર્ષિક 150 મિલીમીટર એટલે કરતાં ઓછો વરસાદ પડે, 150 કરતાં સરેરાશ વાર્ષિક વરસાદ ઓછો હોય એવી જમીનમાં વરસમાં મોટાભાગે એક જ પાક લેવાતો હોય એવા વિસ્તારોમાં એને કહેવાય છે સૂકી ખેતી. અને અહીંયા મોટાભાગે એવો જ પાક લેવાતો હોય જેનું જે પાકવાનો સમયગાળો છે, ટોટલ વાવણીથી લણણી સુધીનો સમયગાળો જે છે એ 75 દિવસથી ઓછો હોય એવા પાક લેવામાં આવે છે. તો જુઓ, આ માહિતી મને ખબર નથી, મારી મેન્સ આપવાની હતી ત્યારે, બરાબર. હવે તમારે જ્યારે પૂછાશે તમને ખબર હશે. આટલી સરસ મુદ્દા સાથે, ડિટેલ માહિતી સાથે. મને ખાલી એટલું જ ખબર હતી કે પાણી ઓછું હોય, વરસમાં એક પાક થાય ખાલી વરસાદ આધારિત, એને કહેવાય સૂકી ખેતી. પણ આટલી સરસ ડિટેલમાં માહિતી મને કોઈ કહેવાવાળું નહોતું. તો મેન્સમાં ધ્યાન રાખજો, સૂકી ખેતી. આદ્ર ખેતી પૂછાય તો જ્યાં જે વિસ્તારોમાં 1150 કરતાં વધુ વાર્ષિક વરસાદ પડે છે ત્યાં મિશ્ર પાકો લેવાય છે. અને ત્યાં મોટાભાગે એવા પાકો લેવાય કે જેનો સમયગાળો 120 દિવસ કરતાં વધુ હોય, બરાબર. તો આ ખાસ યાદ રાખજો. બહુ જ સારીમાં ડિટેલ તમારા માટે કમ્પાઇલ કરીને લાવું છું, બરાબર. તો કોકને લાગે કે ખેતી ચિલ્લર ટોપિક ક્યાં લઈને બેઠા સાહેબ, પણ સાહેબ ચિલ્લર ટોપિકને બી કેવી જોરદાર ડિટેલ લઈને બેઠા ને એ જુઓ એકવાર. ચલો, પછી આવે છે સ્થળાંતરિત ખેતી. ક્લાસ 1-2માં પ્રશ્ન પૂછાઈ ગયો. કેવો પ્રશ્ન જોતા જઈએ. તો આનું બીજું નામ છે સ્લેશ એન્ડ બર્ન ખેતી. મેઇન કન્સેપ્ટ શું છે કે જે આદિવાસી લોકો હોય એ લોકો શું કરે કે ભાઈ જમીનો પરથી ઝાડવા ઝાડી ઝાખરા બધું કાપી નાખે, એને સળગાવી નાખે, તો એક સાથે જ જે છે જમીન સાફ થઈ જાય ખેતી કરવા માટે, બરાબર. પછી ત્યાં થોડા વર્ષ ખેતી કરે, પછી એ જમીનની ફળદ્રુપતા ઘટી જાય તો પાછા બીજી જગ્યાએ જાય, ફરીથી એ જગ્યાને સાફ કરે, ત્યાં ફરીથી ખેતી કરે, બરાબર. તો આવી ખેતીને સ્થળાંતરિત ખેતી અથવા તો સ્લેશ એન્ડ બર્ન ફાર્મિંગ કહેવાય. ક્લાસ 1-2માં પ્રશ્ન કેવો પૂછવાનો? તો કે આ ખેતીના અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ નામ છે અને આને લગતા જોડકો જ કે કોઈક પ્રશ્ન ઇવન યુપીએસસીમાં પણ પૂછાઈ ગયેલો છે. તો જુઓ, ખેતી જેવો ચિલ્લર ટોપિક, બરાબર, પણ જીપીએસસી યુપીએસસી લેવલની આપણે ચર્ચા કરીએ છીએ, બરાબર. ચલો, તો ઝૂમ ખેતી ઉત્તર પૂર્વના રાજ્યોમાં એને કહે છે પામાદાબી, કમાન, વિંગા ખેતી ઓડિશામાં કહેવાય છે એને વેવર અથવા તો બિવાર, દહિયાર આ ખેતી અને મધ્યપ્રદેશના બુંદેલખંડ વિસ્તારમાં કહેવાય છે. દીપા ખેતી મધ્યપ્રદેશના બસ્તર વિસ્તારમાં કહેવાય છે. વાલરે ખેતી રાજસ્થાનનું જે છે દક્ષિણ પૂર્વનો વિસ્તાર છે ત્યાં એને વાલરે ખેતી કહે છે. પોડુ ખેતી આંધ્ર અને ઓડિશામાં કહે છે. પેંડુ ખેતી પણ એને આંધ્રપ્રદેશમાં કહે છે. કુરવા ઝારખંડ અને મધ્યપ્રદેશના અમુક ભાગોમાં પણ એને કુરવા ખેતી કહેવામાં આવે છે. ખીલ, બરાબર, આપણા માટે ખીલ અલગ વસ્તુ છે, પણ હિમાલયન બેલ્ટમાં ખીલ જે છે આ પ્રકારની ઝૂમ ખેતી કે સ્થળાંતરિત ખેતીનું નામ છે. ઈતકુમારી કેરળમાં ઈતકુમારી પણ કહે છે આને. અને ઝારા અથવા તો એરકા દક્ષિણ ભારતમાં એના નામ છે. તો જુઓ, આટલા બધા અલગ અલગ નામ છે સ્થળાંતરિત ખેતીના, બરાબર. એનસીઆરટીમાં બી આટલા બધા તો નહીં જ આપ્યા હોય જેટલા મેં આજે આપ્યા તમને કમ્પાઇલ કરીને, બરાબર. તો ટોપિકો આપણા ગમે એવા હોય, ડિટેલ આપણી બેસ્ટ યુટ્યુબ પર શોધે ક્યાંય નહીં મળે ઓપન ચેલેન્જ સાથે. એટલી ડીપમાં છે, કોઈ બી વિડીયો ઉઠાવીને જોઈ શકો છો, બરાબર. ચલો, આના પછી વાત કરીએ તો ખેતી સિઝન પ્રમાણે નામ પાડેલા છે કે ભાઈ રવિ, ખરીફ અને જાયદ. તો મેઇન તો બે જ પ્રકાર છે, રવિ પાક શિયાળુ, ખરીફ પાક ચોમાસું, બરાબર. કે જે ઓક્ટોબર નવેમ્બરમાં વવાય અને માર્ચ પછી જેની લણણી જેને કાપવામાં આવે બરાબર, માર્ચ એપ્રિલ આ મહિનાઓ દરમિયાન, ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ દરમિયાન જેને કાપવામાં આવે એને કહેવાય રવિ પાક અથવા તો શિયાળુ પાક. ખરીફ પાક એટલે કે જૂન જુલાઈ દરમિયાન બરાબર, મે જૂન જુલાઈ દરમિયાન મોટાભાગે જે છે જૂન પછી એની વાવણી ચાલુ થતી હોય છે. જેમ કે હાલ ચાલુ છે મગફળીની, ઘણાએ વાવેતર થઈ ચૂક્યું છે ઓલરેડી ગયા મહિને, બરાબર. ઘણાએ જુલાઈમાં કર્યું હશે અને એની લણણી થશે, એની કાપણી થશે ઓક્ટોબર સુધીમાં, બરાબર, ઓક્ટોબર નવેમ્બર મહિનામાં. એવા પાકોને કહેવાય ખરીફ પાક. અને આ બેની વચ્ચે થતા પાકો, હવે શિયાળાનું ચોમાસાનું વચ્ચે શું આવે? ઉનાળુ, બરાબર. એટલે ઘણી જગ્યાએ શું લખી દે? જાયદ પાક એટલે ઉનાળુ પાક, બરાબર. તો વાસ્તવમાં જાયદ પાક શું છે કે રવિ ને ખરીફની વચ્ચે લેવાતા પાક. નોર્મલી આ પાકની સિઝન બીજા પાક કરતાં ટૂંકી હોય છે.
બરાબર. આ ઉપરાંત તમે સેન્ટ્રલ લેવલની એક્ઝામ આપવા જાઓ, ઇવન તમે જે આ આરઆરબી ગ્રામીણ બેંકની આપવા જશો એમાં પણ આ ટોપિકના પ્રશ્નો પૂછાશે. બરાબર. ઇવન એસએસસીની તમે કોઈ પરીક્ષા આપો છો અથવા તો રેલવેની, તો એમાં જીએસમાં આ પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય છે કે ભાઈ એપીકલ્ચર એટલે શું, કે મધમાખી ઉછેર, હોર્ટિકલ્ચર ફળ અને શાકભાજી ઉછેર, ઓલેરીકલ્ચર શાકભાજી ઉછેર એકલું, પીસીકલ્ચર માછલી ઉછેર, સેરીકલ્ચર રેશમ ઉછેર, વિટીકલ્ચર દ્રાક્ષ ઉછેર, વર્મિકલ્ચર અળસિયા, ફ્લોરી ફૂલ અને પર્માકલ્ચર એટલે કે જૈવિક ખેતી. તો જુઓ, આ તો ખેતીનો હજી ખાલી ઇન્ટ્રો થયો છે. બરાબર. હવે ખેતી કરવા પહેલાં તો જમીન જોઈએ. તો જમીનોની વાત કરીએ. જમીનોના પ્રકાર આખા ભારતમાં જોવા જાવ તો દુનિયામાં પહેલાં તો 17 પ્રકારની જમીન છે. એમાંથી ભારતમાં કુલ 8 જમીનો, અને એ 8માંથી ગુજરાતમાં 7 પ્રકારની જમીનો જોવા મળે છે. ગુજરાતમાં રાતી જમીનનું પ્રમાણ બહુ ઓછું અથવા તો નહીવત છે. ઘણી જગ્યાએ તેવું લખી દીધું છે કે છે જ નહીં. બરાબર. તો ટૂંકમાં મોટાભાગે ગુજરાતમાં 7 પ્રકારની જમીનો જોવા મળે છે. એમાં પહેલી જમીનની વાત કરીએ, કાંપની જમીનની વાત કરીએ. એના ઘણા બધા પ્રકાર છે. કે પહેલો પ્રકાર છે નદીનો કાંપ અને ડેલ્ટાનો કાંપ, એટલે કે નદી જ્યાં સમુદ્ર અને મળવા ડેલ્ટા બનાવે ત્યાંનો કાંપ. તો નદી કાંપમાં 4 પ્રકાર છે: ભાઠા, ગોરાટ, ગોરાડુ અને બેસર. બરાબર. ભાઠાથી બેસર તરફ જતા જાઓ એમ કાંપ ઘટતો જાય. બરાબર. ફળદ્રુપતા ઘટતી જાય, ઓછી થતી જાય. તો જોઈએ પહેલાં ભાઠાની જમીન. બરાબર. ભાઠાની જમીન જે છે નવા કાંપની જમીન છે. તેમાં રેતી વધુ હોય છે, ફળદ્રુપ ખૂબ વધારે હોય છે, અને એમાં નાઇટ્રોજન તત્વનું પ્રમાણ સારું એવું હોય છે, જે એની ફળદ્રુપતા વધારે રાખે છે. શાકભાજી તરબૂચની ખેતી અહીંયા સારી થાય છે. આપણા સાબરકાંઠા, નર્મદા, તાપી આ બધા જિલ્લાઓમાં આ પ્રકારની જમીન વધુ જોવા મળે છે. જુઓ, એવું ના હોય કે આખો જિલ્લો એક જ પ્રકારની જમીન ધરાવતો હોય. બરાબર. તો કોઈ જિલ્લા બે વાર બી આવશે. બરાબર. નોટ નેસેસરી કે એક જિલ્લો આખો એક જ પ્રકારની જમીન આવેલી હોય. તો નોટ નેસેસરી કે આખું સાબરકાંઠા ભાઠાની જમીન જ હોય. ગોરાટ જમીન જૂનો કાંપ, 4 થી 8% સેન્દ્રિય તત્વો હોય, ચૂનો અને ફોસ્ફોરિક એસિડ વધુ. મહી સાબરમતીની વચ્ચેના ભાગમાં, બરાબર. આ ઉપરાંત વડોદરા જિલ્લો છે, આ બધા જિલ્લાઓમાં જે છે આ જમીન જોવા મળે છે. આના પછી ગોરાડુ રેતાળ કાંપની જમીન છે, જેમાં 80% રેતી હોય છે, અને આમાં પોટાશ, બરાબર, પોટાશ વધુ હોય. જો એનપીકે કેમ લખ્યા? કારણ કે એનપીકે ખાતર આવે છે, ખ્યાલ હોય તો. બરાબર. જે ખેતી સાથે થોડો ઘણો બી એમને ટચ હોય તો એનપીકે ખાતર, નાઇટ્રોજન, ફોસ્ફરસ ને પોટાશ, આનું ખાતર આવે એ તો બધાને ખ્યાલ જ હશે. બરાબર. તો એનપીકે ખાતર આવે છે. અને ભાઠા, ગોરાટ, ગોરાડુ, તો ભાઠામાં એન વધુ, ગોરાટમાં પી વધુ, ગોરાડુમાં કે વધુ. તો આ રીતે આપણે યાદ રાખી શકીએ છીએ. કયા કયા પાક ગોરાડુમાં સારા થાય છે? ઘઉં, ડાંગર, તમાકુ, કેળા. બરાબર. ક્યાં જોવા મળે છે? આણંદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા. બરાબર. આ બધે જોવા મળે છે. બેસર જમીન છિદ્રાળુ હોય છે અને ઓછી ફળદ્રુપ હોય છે. બરાબર. રેતાળ હોય છે, અને તમાકુના પાક માટે ખૂબ સારી છે બેસર જમીન. બરાબર. આપણે કહીએ છીએ કે ભાઈ ચરોતરમાં લાઓસ પ્રકારની બેસર જમીન આવેલી છે, જે તમાકુના પાક માટે ઉત્તમ છે. આના પછી ડેલ્ટાની જમીન. ડેલ્ટાની જમીનમાં નવા કાંપની જમીન અને જૂના કાંપની જમીન આવેલી હોય છે. ચલો, આના પછી બીજા પ્રકાર જોઈએ. બરાબર. ચલો, કાળી જમીનની વાત કરીએ. કાળી જમીન ઊંડી કાળી, મધ્યમ કાળી, છીછરી કાળી. ઊંડીથી છીછરી તરફ જાઓ એમ કાળશ અને ફળદ્રુપતા બંને ઘટે. ઊંડી કાળી જે છે સ્વયં ખેડિત જમીન છે. પ્રશ્ન આવો પૂછાઈ શકે, કઈ જમીન સ્વયં ખેડિત જમીન છે? બરાબર. એસિડિક હોય છે અને દક્ષિણ ગુજરાતમાં જોવા મળે છે. મધ્યમ કાળી સાબરકાંઠા, અરવલ્લીના ખેડા, પંચમહાલમાં જોવા મળે. ડાંગર, મકાઈ, કપાસ માટે સારી. છીછરી જમીન બહુ ઓછી ફળદ્રુપ છે, એ ગૌચર માટે ઉપયોગ થાય છે. સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં જોવા મળે છે. પડખાઉ જમીન એસિડિક હોય છે, રાતી હોય છે, મોટાભાગે વરસાદ વધુ જોઈએ, અને આવી જમીન આપણા ડાંગ જિલ્લામાં જોવા મળે છે. એક પ્રશ્ન તમારા માટે છે, એસિડિક જમીનને ન્યુટ્રલ કરવી હોય તો એમાં શું નાખવામાં આવે? અને બેઝિક જમીનને ન્યુટ્રલ કરવી હોય તો એમાં કયો તત્વ નાખવામાં આવે છે? આનો જવાબ જે છે કોમેન્ટ બોક્સમાં લખજો, એ બાને ખબર તો પડે કેટલા આટલે સુધી બી પહોંચ્યા. બરાબર. ચલો, કારણ કે મોટાભાગના રોજ જે હું જોઉં છું એ પ્રમાણે 2-5 મિનિટના વિડીયો પછી ભાગી જાય છે. બરાબર. ચલો, અને પાછું મારું મન રાખવા ક્યાં ખરો સાહેબ, આખો વિડીયો જોયો. હા, ચલો. પાક, અલગ અલગ પાકની વાત કરીએ તો
જો હવે પાકમાં તો લિટરલી ગોખવાની માહિતી છે, અને પાકના રેન્કિંગ, પાકમાં જે ભારતના સ્ટેટ વાઇઝ રેન્કિંગ છે કે ગુજરાતના રેન્કિંગ છે એ દર વર્ષે બદલાતા હોય, બરાબર. પણ ક્લાસ 3માં એ એક્સપેક્ટેડ ના હોય કે ક્લાસ 3નો વિદ્યાર્થી કે જેને બિન સચિવાલય ક્લાર્ક માટે લેવો છે એ દર વર્ષે ભારતમાં ખેતીના રિપોર્ટ વાંચતો હોય. તો અહીંયા રેન્કિંગ કેવી હોય તો કે જે વર્ષોથી જૂની પુરાની ચાલી આવતી હોય એની એ જ રેન્કિંગ ઠોકવાની હોય, બરાબર. અને આવું મને કોણે કીધું હતું? તો આવું મને ગુજરાત યુનિવર્સિટીના ભૂગોળના પ્રોફેસરે કીધું હતું. હા, ખરેખર, બરાબર. કારણ કે મેં એમને પૂછ્યું કે સાહેબ કરવું શું આમાં? તો સાહેબ કે જે વર્ષોથી બધું ચાલતું હોય એ જ રાજ્યો તમારે કહેવાના. પૂછ્યું તો મેં ખનીજના ટોપિક માટે, બરાબર, પણ એ નહીં આપણે પાકુમાં એપ્લાય કરશું. તો વાત કરીએ પહેલો ઘઉં. રવિ પાક છે. 100 સેન્ટીમીટરથી આસપાસ વરસાદ જોઈએ. કાળી ચીકણી કાપની જમીન હોય. ભારતમાં ઉત્તર પ્રદેશમાં સૌથી વધારે થાય, ગુજરાતમાં અમદાવાદ, બરાબર, ભાલકાંઠો. અને ગુજરાત ભારતમાં 7મા ક્રમે છે ઘઉંના ઉત્પાદનમાં. એના પછી ડોંગર. ખરીફ પાક છે. 125 સેન્ટીમીટર અથવા તો એનાથી વધુ વરસાદ પડતો હોય ત્યાં સારો થાય. કાળી ચીકણી જમીન જોઈએ. પશ્ચિમ બંગાળમાં ભારતમાં સૌથી વધુ થાય. ગુજરાતમાં આપણું ખેડા, આણંદ. અને ગુજરાત ભારતમાં 14મા ક્રમે છે. બાજરી ઉનાળુ પાક છે. 40થી 50 સેમી વરસાદ જોઈએ. ગોરાળુ મધ્યમ કાળી કે રેતાળ જમીન ચાલે. રાજસ્થાન ભારતમાં પહેલા નંબરે, ગુજરાતમાં બનાસકાંઠા પહેલા નંબરે, અને ગુજરાત ભારતમાં બીજા નંબરે આવે છે. અમુક ચોપડીઓમાં ત્રીજા નંબરે બી આવ્યું છે. આના વિવાદ રહેવાના. મકાઈ. મકાઈ જે છે ખરીફ પાક છે, અને ગુજરાતમાં એના ઉત્પાદનમાં પંચમહાલ જિલ્લો પહેલા નંબરે છે. જો જે માહિતી નથી ડેશ માર્યા છે એ મારી પાસે નથી. કોઈને ખ્યાલ હોય તો મને જણાવી શકો છો, બરાબર. જો તમારી પાસે હોય આ વચ્ચેની માહિતી તો મને જે છે મોકલી શકો છો. ચલો, મકાઈ વાત થઈ ગઈ. જુવાર ચોમાસું પાક છે. કાળી જમીન માફક આવે છે, અને એના વાવેતરમાં ભાવનગર પ્રથમ, ઉત્પાદનમાં સુરત પ્રથમ, બરાબર. કપાસ જે છે ખરીફ પાક છે. આ કપાસ જે છે એને 80થી 100 સેમી વરસાદ જોઈએ, બરાબર. કાળી જમીન માફક આવે, અને એના જો અહીંયા કેવું છે, ભારતમાં વાવેતરમાં મહારાષ્ટ્ર પ્રથમ અને ઉત્પાદનમાં ગુજરાત પ્રથમ, બરાબર. હવે ઉત્પાદનમાં ગુજરાત પ્રથમ, બરાબર, અને વાવેતરમાં મહારાષ્ટ્ર પ્રથમ, યાદ રાખજો, બરાબર. આ રીતના છે. અને કપાસ જે છે સૌથી સારામાં સારી ક્યાં થાય આપણે? તો કે કપાસનો કાનમ પ્રદેશ, બરાબર. કાનમ પ્રદેશ આપણે ચર્ચા કરી ગયા છીએ પહેલાં પણ. તો સુરત, વડોદરા, આ વિસ્તારો જે છે સુરત અને વડોદરા વિસ્તારોમાં કપાસ ખૂબ સારી થશે. અને ગુજરાત જે છે આખા ભારતમાં ઉત્પાદનમાં પહેલા નંબરે છે અને વાવેતરમાં બીજા નંબરે છે. તો વાવેતરમાં ભલે મહારાષ્ટ્ર પહેલા નંબરે હોય, પણ બીજો નંબર તો આપણો જ છે પાછો, બરાબર. ચલો, મગફળી ખરીફ પાક છે. 60થી 80 સેન્ટીમીટર વરસાદ જોઈએ. કાળી કાંપની, ગોરાળુ રેતાળ જમીન માફક આવે. ગુજરાત પહેલો નંબર, ગુજરાતમાં જુનાગઢ પહેલો નંબર. તમાકુ રવિ પાક છે. લાઓસ પ્રકારની બેસર જમીન, ભારતમાં આંધ્રપ્રદેશ પહેલો નંબર, આપણું ચરોતર પહેલા નંબરે, અને ગુજરાત ભારતમાં બીજા નંબરે. શેરડી મધ્યમથી ઊંડી કાળી જમીન, ગુજરાતમાં સુરત પહેલા નંબરે, અને ગુજરાત જે છે ભારતમાં 13મા નંબરે. દિવેલામાં ગુજરાતનો પહેલો નંબર, સૌરાષ્ટ્રમાં સૌથી વધુ થાય, બરાબર. આ ઉપરાંત અમુક વાત કરું ને તો કે જેમ કે અમુક એવા પાક છે કે જેમાં આપણે ખાલી ગુજરાતમાં રેન્કિંગની વાત આવતી હોય, જેમ કે જીરું, વરિયાળી, ઇસબગુલ આપણું ગુજરાતમાં ઊંઝા પહેલા નંબર, ડુંગળીમાં ભાવનગર પહેલો નંબર, હાફૂસ કેરી વલસાડ પહેલો નંબર, ચીકુ વલસાડ પહેલો નંબર. આપેલ જિલ્લાઓની ટ્રીક જેને જોઈ હશે આ યાદ હશે. જામફળમાં અમદાવાદ પહેલો નંબર, કેસર ગીર સોમનાથ, જમાદાર કેરી ભાવનગર, નાગરવેલના પાન ચોરવાડ, બરાબર, આપણી જૂનાગઢની ટ્રીકમાં આવી ગયું હતું. દાડમ ભાવનગર, આપણી ભાવનગરની ટ્રીકમાં આવી ગયું હતું. અને ખેડાના, બરાબર. ચલો, આના પછી છેલ્લું વસ્તુ કે જે અલગ અલગ પાકમાં થતા એના બિયારણ અને એના રોગના પણ કોઈ વાર પ્રશ્ન પૂછાઈ જાય છે. તો ઘઉંના આટલા બિયારણ છે: સોનાલિકા, કલ્યાણ સોના, અરણેજ, લોકવન અને NP 824. અલગ અલગ બીમારીઓ: ઉકસુક, ગેર, સુકારો ને અંગારીઓ. ડાંગરના પણ અલગ અલગ બિયારણ છે: સુખવેલ, કમોદ, જીરાસાડુ, જયા, વિજયા, પંખાળી, મસૂરી, ગુજરાત 17 અને સુતરસાળ. બ્લાસ્ટ અને આંજીઓ એના રોગ છે. બાજરીની વાત કરો, બરાબર, તો બાજરીમાં HB1, HB2, HB24, બરાબર, ટૂંકમાં HB અને MH આ એના બિયારણ છે. અને કુતુલ અને અરગર એના રોગ છે. મકાઈ
ગંગા સફેદ, ડેક્કન, પ્રભાત નવજાત, માધુરી અને અંબર આ એની બિયારણ છે. તો આવો પ્રશ્ન પૂછાય કે માધુરી ને ગંગા, બરાબર, અથવા તો માધુરી ને અંબર કયા બિયારણ છે પાકના? તો મકઈના. બરાબર. નળછારો અને સુકારો એના રોગ છે. કપાસ, દેવીરાજ, દેવી તેજ, દિગ્વિજય, શંકરચાર, ગુજરાત 67 એના બિયારણ છે. મૂળખાઈ, સુકારો, બળિયા ટપકા એના રોગ છે. તમાકુ, આણંદ 1, પીલિયું, આણંદ 24 એના બિયારણ છે. બરાબર. તમાકુમાં મોટાભાગે કોઈ રોગ લાગતા નથી ખાસ. બરાબર. તમાકુ એવી વસ્તુ છે કે ના ખાસ રોગ લાગે છે, ના એને ઢોર ખાય છે કોઈ. બરાબર. ખાલી માણસ એને ખાય છે. શું કરવા? તો કે કેન્સર કરવા. ચલો આના પછી મગફળી. તો જુનાગઢ 11, જુનાગઢ 17 એના બિયારણ છે. ટિક્કા, ગેરું, ઉગસુક એના રોગ છે. દિવેલા, જીએવીસી, જીસીએચ અને જીએવીસીએચ એના બિયારણ છે. સુકારો, મૂળનો કોવારો એના રોગ છે. અને શેરડીમાં રોગ છે ચાબુક, આંજીઓ ને ચરપટ. તો આજના લેક્ચરમાં ખેતીના પ્રકાર, ખેતીના અલગ અલગ નામો, બરાબર, જમીનના પ્રકાર, પાક, બધી સિઝનથી લઈને A to Z ટૂંકમાં કૃષિ માટે જેટલી માહિતી તમારે ગુજરાતની ભૂગોળમાં જોઈએ મોટા ભાગની આપણે કવર કરી લીધી છે. બરાબર. તો આશા રાખું છું મજા આવી હશે વિડીયોમાં. બરાબર. જાણે છેલ્લે સુધી જોયો હશે ને. બાકી તો સાહેબ કે આ શું ટૉપિક લઈને એમ કરીને જતા રહેવાવાળા ઘણા રહેશે. બરાબર. વાંધો નહીં, જે લોકો અત્યાર સુધી ટક્યા છો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી લેજો. બરાબર. અને બને એટલા લોકો સુધી શેર કરજો. બરાબર. જેટલી મેક્સિમમ લોકોને ફ્રી એજ્યુકેશનનો લાભ મળે. બાકી મળીએ કાલે નવા વિડીયો સાથે.